નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં ફરી વખત આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? હમણાં થોડો સમયથી યા તો નેટવર્કના અભાવે યા તો સમયના અભાવે વિડીયો અપલોડ થતો નથી, પણ બનતી કોશિશ છે કે વેકેશન દરમિયાન પણ હું તમને એનાલિસિસ વિડીયો બનાવીને આપું એવા પ્રયત્ન છે, પણ ક્યારેક ક્યારેક સમયનો અભાવ અને બિઝી શેડ્યુલને કારણે ભેગું નથી થતું. તો ચાર્ટથી કામ ચલાવજો. કાંઈક તો પછી તમારી કોમેન્ટ અને લાઇક પણ ઓછી આવે છે, એટલે થોડીક ઈચ્છા પણ ઓછી થાય છે, એટલે એ એક ફેક્ટર પણ છે જવાબદાર. તો એ પણ વિચારજો, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. આજે શું થયું અને આવતીકાલે શું થઈ શકે, બરાબર? સૌથી પહેલાં નિફ્ટી આપણું એક લેવલ હતું 24,636. ક્યું? આ 24,636ની ઉપર નેક્સ્ટ લેવલ હતું 24,757. આજની કેન્ડલનો હાઈ ચેક કરી લેજો. એક્ઝેક્ટ આ એરિયામાંથી રિજેક્શન છે, બરાબર? અને એ પછી જો કોઈને ખ્યાલ પડતો હોય તો જે આ પેટર્ન છે ને એને લોવર લો કહેવાય. શું કહેવાય? લોવર લો. આગળનો એક પણ હાઈ બ્રેક થતો નથી, બરાબર છે? એ પછી એને ડબલ બોટમ કરી અને બાઉન્સ બેક કર્યો 1 સેકન્ડ. ઠીક છે, આ બધી સમજજો. ક્રોસ ટ્રેન્ડ લાઈન હતી આ રીતે, બરાબર? એનો બ્રેકઆઉટ કર્યો, ફરી એ જ વસ્તુને રિટેસ્ટ કરીને પછી બ્લાસ્ટ થયું. આવતીકાલે આવે તો એમાં કોઈ નવાઈની વાત છે નહીં, બરાબર? અથવા તો અહીંયા જ ઓપન થાય તો એ કોઈ નવાઈની વાત નથી. તો આ બધી વસ્તુ શીખજો, સમજજો, બરાબર? હવે નજર નાખી લઈએ આપણે પ્રીમિયમ ઉપર. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમમાં શું થયું છે એ જરા જોઈ લઈએ. હવે જો ભાઈ, કોલના પ્રીમિયમ આપણે અહીંયા બોટમ ઉપર મળ્યા હતા જ પહેલી જ કેન્ડલમાં, જો કોઈ કેપ્ચર કરી શક્યા હોય તો, બરાબર? એ પછી પણ આ પ્રીમિયમ અહીંયાથી પુલબેક એરિયા ઉપર આવ્યું હતું અને અહીંયાથી પાછું આવડી મૂવમેન્ટ આપી છે. પણ હું માનું છું ત્યાં સુધી આ મૂવમેન્ટ કોઈ કેપ્ચર કરી શક્યા હશે નહીં, કેમ કે જે કેન્ડલ બ્રેકઆઉટ કરતી હતી લેવલને એ બહુ મોટી કેન્ડલ હતી ને આપણો સ્ટોપ લોસ મેન્ટેન થાય નહીં. હું આવા ટ્રેડમાં ક્યાંય પર્સનલી સલાહ આપતો નથી. ટ્રેડ ન થાય તો ના કરો, ઠીક છે? હવે જે આ પેટર્ન આવતી હતી, જો આની અંદર પણ લોવર લો જ હતી, દેખાય છે? અને જેવું લોવર લો બંધ થયું એટલે શું ચાલુ થઈ ગયું? તો કે હાયર હાઈ. તો કાલે આ એરિયામાં ક્યાંક પ્રીમિયમ મળે, આ એરિયામાં તો મજા છે આમાં. આ પ્રીમિયમમાં પણ ફર્સ્ટ ટાર્ગેટ 94 આવશે અને બીજો 123 આવશે. એમાં કોઈ મોટી વાત છે નહીં, બરાબર? તો આ તો વાત થઈ કોલની. પુટમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી એ જરા જોઈ લઈએ. જે લોકોને બેઝ કાઢતા આવડતા હશે એના માટે તો પુટમાં જેકપોટ હતો, બરાબર? જે મિત્રોને બેઝ ઓળખતા આવડતો હશે કે આ માર્કેટનો બેઝ બની ગયો છે, તો 32.90 બેઝ હતો, બરાબર? અને એ બેઝને માર્કેટે રિસ્પેક્ટ આપી અને લગભગ 33થી લઈ અને 108 સુધીનો હાઈ માર્યો, મતલબ કે 3x ફંડ થયો, બરાબર? પણ એને બોટમથી પકડવો પડે તો તમે નાના સ્ટોપ લોસ સાથે જે આ મૂવમેન્ટો આવે છે ને પાછી ડાઉનમાં, આને તમે ઝાલી શકો, બરાબર? તો સમજો આ વસ્તુ. હવે આવતીકાલે શું થઈ શકે?
જો ભાઈ આવતીકાલ માટે માર્કેટની પહેલી પોસિબિલિટી તો મને સાઇડવેઝની દેખાય છે. ક્યાં સુધી? એનું કારણ છે કે માર્કેટની અંદર જ્યાં સુધી આ રીતના એમ એક ટ્રેન્ડ લાઈન ખેંચી લેજો, બરાબર, જ્યાં સુધી આ ટ્રેન્ડ ની ઉપર ન નીકળે અહીંથી આમ ક્રોસ, બરાબર, ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં. અપસાઇડ પણ સારી એવી મૂવમેન્ટ 24,927ની ઉપર જ આવે. હવે આની અંદર તમને એવું થતું હશે કે સાહેબ તમે આવડું મોટું લેવલ આપ્યું. ના, આવડું મોટું લેવલ છે પણ એક બર્ડન આ એરિયામાં પણ આવશે 24,840ની આજુબાજુ, જે આજનો હાઈ છે, મતલબ કે એક સ્વિંગ હાઈ છે કે જ્યાંથી માર્કેટ કન્સલેટ કરીને ગઈકાલે રિજેક્શન લીધું હતું, બરાબર. એટલે 840 પણ એક સ્ટ્રોંગ રિજેક્શન એરિયા પણ બની શકે જો અહીંયાથી રિજેક્શન આવે તો, બરાબર. તો ફર્સ્ટ 840 અને સેકન્ડ 927, એક બ્લાસ્ટ મૂવમેન્ટ આ લેવલની ઉપર જ આવે, યાદ રાખજો. ડાઉન સાઈડ માટે 540ની નીચે જાય તો જ આપણે પુટનું વિચારશું. ક્યાં સુધી? તો કે 24,386 સુધી, આ લેવલ સુધી, બરાબર. આને બ્રેક કરશે તો ફરી ફોલ છે 150 પોઈન્ટનો, ઠીક છે. તો આ લેવલ આવી શકે, બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે જોઈ લઈએ પ્રીમિયમ. હવે જો ભાઈ, હું પર્સનલી ઇન્ટરેસ્ટેડ છું કોલના પ્રીમિયમમાં. જો મને આ પ્રીમિયમ ભૂલથી આ એરિયામાં મળે, મતલબ અહીંયા ઓપન થાય, થોડુંક ગેપ અપ, અને ફરી જો આ લેવલને રિટેસ્ટ કરતું દેખાય ને 44ને, કોને? તો કે 44ને, ચુમ્માલીસ. એક જ મિનિટ મિત્રો. બરાબર, ક્યુ લેવલ છે આ, પણ કેવી કન્ડિશનમાં? ગેપ અપ ઓપન થાય તો આ પ્રીમિયમ, અને અહીંયા રિટેસ્ટમાં મળી જાય અને જો 80ને બ્રેક કરી દઈ ને તો 140 સુધી બલિદાન દઈ દેજો, બરાબર. બીજી કન્ડિશન, આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને 44ની ઉપર એ પહેલી કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, બરાબર, તો પણ આ લેવલ સુધી બલિદાન દઈ દેજો. પણ ધારી લ્યો કે કોલનું પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું અને અહીંયા સપોર્ટ લીધો 80એ, બરાબર, અને આ લેવલ પાછું 139ને બ્રેક કર્યું તો 224 સુધીના ટાર્ગેટ મળી શકે. યાદ રાખજો, આ 3 કન્ડિશન મગજમાં ફિટ કરીને રાખજો, ઠીક છે. વધારે ગેપ અપ ઓપન થઈ જાય તો પછી આમાં અહીંયા આવશે ને અહીંયાથી પાછું અહીંયા જશે, બરાબર. પુલબેક ઉપર ધ્યાન રાખજો, અથવા તો આ લેવલ પણ મહત્વનું થશે, ઉપર આની ઉપર ઓપન થશે તો, બરાબર, આ લેવલ મારી લેજો, ડ્રો કરી લેજો. આની ઉપર ઓપન થશે તો અહીંયા સપોર્ટ લેશે, અહીંયા સુધી આવશે નહીં, બરાબર. આ મગજમાં ફિટ રાખજો, ઠીક છે. તો સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું. પુટની અંદર શું થઈ જાય ભાઈ? પુટની અંદર ઘણો સ્પેસ બાકી છે, પણ એ ઘણા સ્પેસ માટે માર્કેટને ઉપર જવું પડે આ પ્રીમિયમને. હવે જો ભાઈ, આ પ્રીમિયમ યા તો 141ની ઉપર બાય થાય અથવા તો આ 69 બાય થાય, બરાબર. વચ્ચે ક્યાંય થાય નહીં, બરાબર. યા તો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મારી શકાય સીધો 120 એન્ડ 141, બરાબર. આ બે ટાર્ગેટ માટે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ ગયું, પુટ ગેપ ડાઉન માર્કેટ ઓપન થયું રાત્રે, તો ભાઈ આમાં ક્યારે ક્યાં ધડાકો થાય એનું કોઈ આઈડિયા નથી. એટલે આપણે તૈયારીમાં જ રહેવાનું કે અહીંયા ખુલે તો મારે આવું કરવું છે, અહીંયા ખુલે તો આવું કરવું છે, ને અહીંયા ખુલે તો આવું કરવું છે, બરાબર. એટલે મગજમાં સેટ રાખવાનું, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થાય, બરાબર, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 141 થી 221 અને 304 આ બે ટાર્ગેટ આવી શકે, ઠીક છે.
પણ મોસ્ટ ઓફ પ્રાયોરિટી અહીંયા આપજો. જો અહીંયા આવે તો મજા છે. કાલે એક્સપાયરી છે એટલે આખા દિવસમાં એકાદી વાર તો બેઝ ઉપર આવશે, બેમાંથી કોઈ પણ, અને અહીંયાથી બાઉન્સ થઈ શકે. ઠીક છે, તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે, હું એવું માની લઉં છું. સેન્સેક્સની અંદર શું થઈ શકે, બરાબર, જોઈ લઈએ. સેન્સેક્સની અંદર એક લેવલ છે 81,080 ડાઉન સાઈડ માટે, અને અપસાઇડ માટે છે 81,646. આની ઉપર બાય, આની નીચે સેલ, વચ્ચે સ્કેલ્પિંગ, નીચેથી ઉપર ને ઉપરથી નીચે, બરાબર. ઉપર જશે 646ની તો 82,123 અને 82,735 સુધી જઈ શકે. ડાઉન જશે તો 80,677 સુધી આવી શકે. અને જો આ બ્રેક થયું તો જે આ ગેપ છે ને એ ફિલ થઈ શકે 79,871 અને એની ઉપર 79,600 અહીંયા સુધી આવી શકે, બરાબર. હવે જોઈ લો પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમ શું કહેવા માંગે છે સેન્સેક્સના. થોડોક સ્પીડલી બનાવ્યો છે, બરાબર, સમયના અભાવને કારણે વધારે મગજમારી કરી નથી, બરાબર. આ પ્રીમિયમ જો ભૂલથી 342ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 496 અને 683 સુધીના આવી શકે. આ બે ટાર્ગેટ લેજો. એક ટાર્ગેટથી મજા આવશે નહીં, પણ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 174ની આજુબાજુ તો ફર્સ્ટ ટાર્ગેટ 342 અને સેકન્ડ 496, બરાબર. ધારી લ્યો ત્રીજી કન્ડિશન કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા સપોર્ટ લીધો 683 તો 1,067 સુધી ઊભું થવાય નહીં, કેમ કે વન વે ટાર્ગેટ છે, બરાબર. તો આ તો વાત થઈ કોલની. હવે જોઈ લઈએ આપણે પુટની, કે ભાઈ પુટમાં શું થઈ શકે. પુટ માટે એક સપોર્ટ છે, ના બેઝ જ છે. આ સપોર્ટ તો સ્લો સપોર્ટ છે માત્ર, બરાબર, કે અહીંયા ક્યાંક ઓપન થાય, અહીંયા રેન્જ બનાવે ને રેન્જમાંથી બહાર નીકળે ને 344ની ઉપર, એટલે 463 ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ 656, બરાબર. આ બે મળી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું અને અહીંયા સપોર્ટ લીધો 463 તો 656 અને 871 સુધી જઈ શકે, બરાબર. અને એની ઉપર નીકળે તો બ્લાસ્ટ 1360, બરાબર. તો આ સ્ક્રીનશોટ મારી લેજો, ચાર્ટ ઉપર લેવલ ડ્રો કરી લેજો. તો એટલા દિવસના વેકેશન દરમિયાન જે વિડીયો આપણે અપલોડ કરતા નહોતા એને કારણે તમારા ટ્રેડિંગ સેશનમાં શું ફેરફાર આવ્યા, વિડીયો ન જોવાને કારણે લોસ વધ્યા છે કે ઘટ્યા છે, કે કાંઈ પણ કોન્ફિડન્સ લેવલમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે, શું થાય છે ન વિડીયો જોવાથી, એ કોમેન્ટ કરીને જણાવજો. તો વિચારશું આપણે કન્ટિન્યુ કરવાનું, બરાબર. જો તમને વધારે અસર પડતી હોય તો આપણે કાંઈક એનો તોડ કાઢવાનો પ્રયત્ન કરશું, બરાબર. પણ તમારી કોમેન્ટ આવશે તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.